લાગણી છે ને હું ક્લાસ 3 કે 3 ની અભ્યાસ કરવાનો મારો ટોપિક છે ડેલ્ટા ડિમોડ્યુલેશન. તો ડેલ્ટા ડિમોડ્યુલેશન ડિજિટલ આઉટપુટને ડેલ્ટા ડિમોડ્યુલેશન એક ટેકનિક છે જે રિસીવર સાઇડ ઉપર કન્વર્ટ કરે છે ડિજિટલ આઉટપુટને ડેલ્ટા મોડ્યુલેશનની અંદર અને પાછું આવે છે એનાલોગ સિગ્નલની અંદર. ડેલ્ટા ડિમોડ્યુલેશન જે ટ્રાન્સમિટ કરે છે એક્ઝેક્ટ વેલ્યુ સિગ્નલની અને એક જ ચેન્જ કરીને છે કન્સિક્યુટિવ સેમ્પલ્સને. ડેલ્ટા મોડ્યુલેશન હેલ્પ કરે છે રિકન્સ્ટ્રક્ટ કરવા માટે ઓરિજિનલ એનાલોગ સિગ્નલને. સિગ્નલને સ્ટેપ બાય સ્ટેપ સીવ કરીને ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરી શકે સિગ્નલના લેવલને. અને પછી આવે છે કે ડેલ્ટા ડિમોડ્યુલેશન જરૂરત શું છે. ડેલ્ટા ડિમોડ્યુલેશન છે શું? ડેલ્ટા ડિમોડ્યુલેશન એક સિસ્ટમ છે જે એક બીટના ડિજિટલ સિગ્નલમાં ટ્રાન્સમિટ થાય છે ને એ એક સિગ્નલને ઇન્ક્રીઝ કરી શકે અને ડિક્રીઝ કરી શકે પ્રીવિયસ સેમ્પલની અંદર કમ્પેર કરીને. ને એ એક પ્રોપર ડિમોડ્યુલેશન ટેકનિક છે જે એને જરૂરત રિસીવરની રિક્વાયર પડે એને. ડેલ્ટા ડિમોડ્યુલેશન પરફોર્મ કરે છે રિબિલ્ડ થાય ઓરિજિનલ મેસેજ સિગ્નલની અંદર ને એ સિમ્પલ અને એફિશિયન્ટ મેથડ છે રિકન્સ્ટ્રક્ટ કરવા માટે એનાલોગ સિગ્નલને બહુ નાનકડી ઇન્ફોર્મેશન. પછી હવે છે કે ડેલ્ટા ડિમોડ્યુલેશન જરૂર શું છે. ડેલ્ટા ડિમોડ્યુલેશન ટ્રાન્સમિટ કરે છે એક જ ઇન્ફોર્મેશનને રિસીવર સાઇડ ઉપર જ્યારે એકચ્યુઅલ સિગ્નલની વેલ્યુ હોય. વિધાઉટ ડિમોડ્યુલેશન વિના ઓરિજિનલ એનાલોગ સિગ્નલ જે છે એ રિકવર ક્યારેય નહીં થાય. ડેલ્ટા ડિમોડ્યુલેશન જે છે એ કન્વર્ટ કરશે 1 બીટ ડિજિટલ સ્ટ્રીમને એનાલોગ વેવફોર્મની અંદર. એ અલાવ કરશે રિલાયબલ સિગ્નલને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે સિમ્પલ સર્કિસિટીની અંદર. એ જે છે ડેલ્ટા ડિમોડ્યુલેશન કરે છે લો બેન્ડવિથ અને લો કોસ્ટ કોમ્યુનિકેશન સિસ્ટમને વોઇસ સિગ્નલને. પછી આવે છે કે પ્રિન્સિપલ ઓફ ડેલ્ટા ડિમોડ્યુલેશન. ડેલ્ટા ડિમોડ્યુલેશન જે છે એ એક ઇન્ટિગ્રેશન છે જે રિસીવર બીટને કંટ્રોલ કરે છે ચેન્જ કરવા માટે રિકન્સ્ટ્રક્શન સિગ્નલ લેવલની અંદર. એ જે છે રિસીવ કરે છે બાઇનરી વન્સ એન્ડ સિગ્નલને ઇન્ક્રીઝ કરે છે એક જ ફિક્સ સ્ટેપ સાઇઝની અંદર. પછી અગર એનું બાઇનરી બીટ આવે છે 0 તો એ સિગ્નલને ડિક્રીઝ કરે છે સેમ સ્ટેપ સાઇઝ ઉપર. પછી આવે છે બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામની અંદર પેલું છે ડીકોડર જે ઇન્ટરપ્રેટ કરે છે ઇનકમિંગ ડિજિટલ સિગ્નલને આવતું ડિજિટલ સિગ્નલ. પછી જે છે બીજું છે ઇન્ટિગ્રેટર એક્યુમ્યુલેટર જે એડ કરે છે અને સબટ્રેક્ટ કરે છે સ્ટેપ સાઇઝ બેઝમેન્ટને બીટ વેલ્યુની અંદર. એના ત્રીજું છે જે લો પાસ ફિલ્ટર છે જે છે એ સ્ટેરકેસ વેવફોર્મ છે સ્મૂથ અને સ્ટેરકેસ વેવફોર્મ છે જે આ એક એનો એક્ઝામ્પલ છે બ્લોક ડાયાગ્રામનો. પછી આવે છે કે ડેલ્ટા ડિમોડ્યુલેશનની વર્કિંગ શું છે. એ એક રિસીવર સાઇડની અંદર એક ઇનકમિંગ ડિજિટલ બીટને સ્ટ્રીમ કરે છે અને પહેલે ડીકોડ કરે છે ને એ એક ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ સર્કિટ છે જે બીટને વન્સ હોય તો ઇન્ક્રીઝ કરે છે સિગ્નલ લેવલમાં અને 0 હોય તો ડિક્રીઝ કરે છે એ લેવલની અંદર. એના પછી આવે છે એના એડવાન્ટેજીસ. તો એના એડવાન્ટેજીસ જે છે એ એક સિમ્પલ સર્કિટ ડિઝાઇન છે જે ઇઝી છે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. ને પછી લો કોમ્પ્લેક્સિટી છે અને લો કોસ્ટ છે એને રિક્વાયર છે વેરી લો બેન્ડવિથની અને બહુ એફિશિયન્ટ છે. એના પછી આવે છે લિમિટેશન. લિમિટેશન જે છે એ સ્લોપ ઓવરલોડ છે જ્યારે ઇનપુટ સિગ્નલ ચેન્જ થાય પછી પરફોર્મ કરે છે પુઅરલી હાઈ ફ્રીક્વન્સી સિગ્નલની અંદર. પછી રિકન્સ્ટ્રક્ટ કરે છે સિગ્નલને લેસ એક્યુરેટ કમ્પેરની અંદર જે એની એક મેથડ છે પીસીએમ પલ્સ કોડ મોડ્યુલેશન. એના પછી આવે છે એની એપ્લિકેશન. તો એપ્લિકેશનની અંદર જે છે એ સિમ્પલી અપ્લાય થાય છે ઓડિયો ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર અને એ એક ટેકનિક છે એડેપ્ટિવ ડેલ્ટા ડિમોડ્યુલેશન ટેકનિક છે જે યુઝ થાય છે.
એ ડેલ્ટા મોડ્યુલેશન જે છે એ એક ઇમ્પોર્ટન્ટ છે જે સ્પીચ કોડિંગ એપ્લિકેશનમાં કામ આવે છે ને એ લો કોસ્ટ ડિજિટલ કોમ્યુનિકેશન ડિવાઇસને પ્રિફર કરે છે. થેન્ક યુ.